27 ફેબ્રુઆરીની વહેલી સવારે સાબરમતી એક્સપ્રેસ નામની એક ટ્રેન અયોધ્યાથી પરત ફરી રહી હતી. આ ટ્રેનમાં બેઠેલા લોકોમાં મોટાભાગના કાર સેવકો હતા અને તેમના માટે આ એક સાધારણ સફર જ હતી. પણ ગોધરા રેલવે સ્ટેશન નજીક પહોંચતા જ એક એવી ઘટના બની જે આજે પણ ચર્ચાનો વિષય છે. દરઅસલ સવારે 7:43 આ ટ્રેન ગોધરા સ્ટેશન પર પહોંચે છે. આ સ્ટેશન પર લગભગ 5 મિનિટના સ્ટોપ બાદ આ ટ્રેન અહીંથી આગળ વધે છે અને આ સ્ટેશન છોડ્યા પછી 1 કિલોમીટરના અંતરે પહોંચતા જ આ ટ્રેનના એક કોચમાં ભયાનક આગ ફાટી નીકળે છે. આ આગ એટલી ભયાનક હતી કે તેમાં એક સાથે લગભગ 59 લોકો તો જીવતા સળગી જાય છે. પરંતુ મિત્રો, અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે આ એક દુર્ઘટના હતી કે પછી કોઈ ષડયંત્ર. આ ઘટનાને લઈને પાછળથી ઘણા વિવાદો ઊભા થયા. કેટલાક કહે છે કે આ એક પૂર્વ નિયોજિત ષડયંત્ર હતું, તો કેટલાક માને છે કે ટ્રેનમાં આગ લાગવી માત્ર એક અકસ્માત હતો. પણ હકીકત શું છે? પોલીસ તપાસ શું કહે છે અને ઇન્વેસ્ટિગેશનમાં શું ખુલાસા થયા, જાણીશું આજના આ વિડીયોમાં. તો ચાલો મિત્રો, ઇતિહાસના કાળા અધ્યાયને સમજવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ પક્ષપાત વગર, માત્ર સત્ય સાથે.